નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, ધાનપુરમાં આમ આદમી પાર્ટીની તિરંગા રેલીનો દેશભક્તિનો માહોલ। ધાનપુર તારીખ 15/8/2026 દેશના 80મા સ્વતંત્ર પર્વની ઉજવણી નિમિત્તે ધાનપુર તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ધાનપુર બસ સ્ટેન્ડ વિસ્તારથી યોજાયેલી આ રેલીમાં આમ આદમી પાર્ટીના 200થી વધુ કાર્યકરો તિરંગા સાથે જોડાયા હતા। રેલી દરમિયાન સમગ્ર વિસ્તારમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। કાર્યકરો દ્વારા તિરંગા લહેરાવી દેશભક્તિના નારા લગાવવામાં આવ્યા હતા। ભારત કી એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય પ્રેમનો સંદેશ આપતી આ રેલીમાં મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ તિરંગા રેલીમાં ધાનપુર તાલુકાના પ્રમુખ, પાર્ટીના પ્રમુખ તેમજ ઓબીસી સેલના પ્રમુખ સહિતના આગેવાનો જોડાયા હતા। આગેવાનો અને કાર્યકરો દેશની આઝાદી માટે બલિદાન આપનાર શહીદોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। તિરંગા રેલીના કારણે ધાનપુર બસ સ્ટેન્ડ સહિત આસપાસના વિસ્તારોમાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો। મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરીને કારણે રેલી આકર્ષણનું કેન્દ્ર બની હતી। આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલી આ તિરંગા રેલી દ્વારા દેશ પ્રથમ, રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના સર્વોપરી હોવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા, ધાનપુર, દાહોદ। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।